રાજકોટ જિલ્લાના ધોરાજીમાં 76મા જિલ્લા કક્ષાનો વન મહોત્સવની ઉજવણી ઇમ્પિરિયલ સાયન્સ સ્કૂલ ધોરાજી ખાતે ઉજવાયો હતો। નાયબ મુખ્ય દંડક અને ગુજરાત વિધાનસભાના જગદીશભાઈ મકવાણાની ઉપસ્થિતિમાં યોજાયો હતો। ધોરાજી ખાતે 76મા જિલ્લા કક્ષાનો વન મહોત્સવ 2025ની ઉજવણી ઇમ્પિરિયલ સાયન્સ સ્કૂલ ધોરાજી ખાતે એક પેડ માં કે નામ સૂત્ર સાથે યોજાયો હતો, જેમાં નાયબ મુખ્ય દંડક ગુજરાત વિધાનસભાના જગદીશભાઈ મકવાણા ઉપસ્થિત રહ્યા હતા। ભારતની વિવિધ પ્રવૃત્તિઓને ધ્યાનમાં રાખી કરવામાં આવેલ અદ્ભુત વૃક્ષ વાવેતરોના સંકલન અને સાંસ્કૃતિક વનો તરીકે ઓળખવામાં આવે છે। પર્યાવરણ અને સંસ્કૃતિના અનોખા સમન્વય થકી વન મહોત્સવના કાર્યક્રમને જન જન સુધી પહોંચાડવાના ઉદ્દેશથી ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દૂરદર્શી નેતૃત્વમાં વર્ષ 2024માં સાંસ્કૃતિક વન નિર્માણની શરૂઆત થઈ હતી। આ વર્ષે 76મા વન મહોત્સવની ઉજવણી થઈ રહી છે, જે નિમિત્તે રાજકોટ જિલ્લા કક્ષાનો વન મહોત્સવ ધોરાજીની ઇમ્પિરિયલ સાયન્સ સ્કૂલ ખાતે એક પેડ માં કે નામ સૂત્ર સાથે યોજાયો હતો, જેમાં મુખ્ય મહેમાન તરીકે નાયબ મુખ્ય દંડક ગુજરાત વિધાનસભાના જગદીશભાઈ મકવાણા, ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલિયા, રાજકોટના કલેક્ટર તેમજ ભાજપના આગેવાનો, નગરપાલિકાના પ્રમુખ સહિતના વિવિધ હોદ્દેદારો, વન વિભાગ સહિતના અધિકારીઓ તેમજ નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા। જેકેસી ગુજરાતી સાથે મતીન બાપુ સૈયદ, ધોરાજી। ગુજરાત સરકારના સામાજિક વનીકરણ વિભાગ દ્વારા આજે રાજકોટ જિલ્લાનો જિલ્લા કક્ષાનો 76મો વન મહોત્સવ એ ધોરાજી ખાતે ઇમ્પિરિયલ સાયન્સ સ્કૂલના પટાંગણમાં યોજવામાં આવ્યો। દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે એક પેડ માં કે નામ ના ભાગ સ્વરૂપે ગત વર્ષે ગુજરાત રાજ્યમાં 17 કરોડ વૃક્ષોનું વાવેતર થયું। આ વર્ષે પણ ગુજરાતની અંદર 10 કરોડ 55 લાખ વૃક્ષોનું વાવેતર થઈ રહ્યું છે। સાથે સાથે રાજકોટ જિલ્લામાં એક પેડ માં કે નામ પર 10 લાખ કરતા વધારે વૃક્ષો વવાવાના છે। સમગ્ર ગુજરાત એક ગ્રીન ગુજરાત બને, એક ક્લીન ગુજરાત બને એ માટે રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વવાળી સરકાર સમગ્ર રાજ્યમાં ઠેક ઠેકાણે ગ્રામ્ય સ્તર સુધી લોકોમાં જાગૃતિ લાવી અને વૃક્ષારોપણનું એક અદ્ભુત કામ કરાવી રહી છે। આજે જિલ્લા કક્ષાનો વન મહોત્સવ ઉજવાયો છે, હવે તાલુકા કક્ષાએ અને ત્યારબાદ લોકોની જન ભાગીદારી થકી ગ્રામ્ય કક્ષાએ પણ આ વન મહોત્સવો થવાના છે। વૃક્ષ એ માનવીની સાથે જોડાયેલું એક અભિન્ન અંગ છે, જે પર્યાવરણને સંતુલિત કરવા માટે ખૂબ જ ઉપયોગી છે। અને જ્યાં વૃક્ષ વધારે છે ત્યાં જ વરસાદ વધારે છે, ત્યાં જ ઓક્સિજન શુદ્ધ મળે છે। જમીનનું ધોવાણ પણ આ વૃક્ષોના કારણે અટકે છે, આપણને છાંયો આપે, આપણને દવાઓ બનાવવા માટેની અલગ અલગ પ્રકારની ઔષધિઓ પણ આ વૃક્ષમાંથી મળતી હોય છે। ત્યારે રાજકોટ જિલ્લાનું સમગ્ર વહીવટી તંત્ર અને સામાજિક વનીકરણ વિભાગ દ્વારા ખૂબ જહેમત ઉઠાવી અને આ જિલ્લા કક્ષાનો વન મહોત્સવ સારી રીતે સંપન્ન બનાવ્યો છે। અને આજે અમારા સૌના વરદ હસ્તે અહીંથી વૃક્ષ રથનું પણ પ્રસ્થાન કરાવવામાં આવ્યું છે। આ મીડિયાના માધ્યમથી આપ સૌને હું એક અપીલ કરું છું, આપ પણ એક પેડ માં કે નામ એક વૃક્ષ ફરજિયાત વાવો અને એક ધર્મનું ઉત્તમ કાર્ય કરો। આજે જિલ્લા કક્ષાનો 76મો વન મહોત્સવ નો કાર્યક્રમ ધોરાજીમાં યોજવામાં આવ્યો છે। એના માટે રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર અને સામાજિક વનીકરણ વિભાગને હું ખૂબ ખૂબ અભિનંદન સાથે આભાર પણ માનું છું। ધોરાજીને આ તક મળી છે તો મારી આપના સૌના માધ્યમ દ્વારા ધોરાજી આ વિસ્તારના વિધાનસભા વિસ્તારના તમામ નગરજનો નાગરિકોને અપીલ છે કે જે એક પેડ માં કે નામ આ જે અભિયાન ચાલી રહ્યું છે, અભિયાન 2 ચાલી રહ્યું છે, સમગ્ર દેશ ને વિશ્વમાં આ દિશામાં ખૂબ વૃક્ષારોપણનું કામ થઈ રહ્યું છે। તો એ દિશામાં આપ સૌ સહયોગ કરો અને સાથે સાથે વૃક્ષનું જતન પણ કરીએ, વૃક્ષ વાવીએ અને જતન કરીએ, જેથી કરીને આજે માનવ જીવનનો એક અભિન્ન અંગ વૃક્ષ બની ગયું છે। જન્મથી મૃત્યુ સુધી વૃક્ષ આપણે કોઈને કોઈ સીધી આટકાતી રીતે આપણા જીવનમાં એનો બહુ મહત્વનો ભાગ હોય છે। તો આ દિશામાં આજે સામાજિક વનીકરણ વિભાગનું જે 76મા વન મહોત્સવનું જે જાહેરાતો થઈ છે એના માટે હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું। ધન્યવાદ।